નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે ધોરણ 11માં પાઠ કાવ્ય 9 ચક્રવાક મીઠુન ભણીશું. કાવ્ય 9 ચક્રવાક મીઠુન. એમના કવિ છે મણિશંકર ભટ્ટ. એમનું ઉપનામ છે કાંત. જન્મ 20/11/1863 અને અવસાન 16/6/1923. કવિ નાટ્યકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ. કાંતનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો. વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો તેઓ મુંબઈમાં રહેલા. તેમણે શિક્ષક, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની સેવાઓ આપી હતી. પૂર્વલાભ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. ગુજરાતી કાવ્ય સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમાંના ખંડ કાવ્યોથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. ઉપહાર, સાગર અને શશી જેવા ઉત્તમ સોનેટ તેમજ ઉર્મી કાવ્ય સાથે તેમણે ઉત્કૃષ્ટ ખંડ કાવ્યો, દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની ભેટ ધરી છે. એમની સર્જક પ્રતિભા ખંડ કાવ્યોમાં સોળે કળાએ ખીલેલી જોવા મળે છે. સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે. જીવન નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા એમની કવિતાને ચિરકાલીન બનાવે છે. ચક્રવાક મીઠુનને કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિરૂપ કલ્પ્યું છે. અહીં પક્ષી યુગલનો અનિવાર્ય વિયોગ એ મનુષ્ય ચિત્ત અને સૃષ્ટિક્રમ વચ્ચેના વિરોધાભાસને પ્રગટ કરે છે. દિવસ દરમિયાન પક્ષી યુગલ સુખની ક્ષણો મારી શકે છે, પરંતુ સૂર્યાસ્તની સાથે જ બંનેને વિખૂટા પડી જવું પડે છે. એ જ એમની નિયતિ છે. પરસ્પર વિયોગે ઝૂરતા આ યુગલના પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી. માટે ચક્રવાકી ચક્રવાકને કહે છે, ચાલો આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય. ત્યારે ચક્રવાક ચક્રવાકીને કહે છે, હે પ્રિય સખી, જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત્રિઓ પણ લાંબી જોવાની. માટે પ્રણય સુખની આશા જ ઠગારી છે. અને અંતે સૂર્યને ઝંખતું આ યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ચડે છે. આખરે પંખી યુગલ સૂર્યાસ્ત થતાં અંધકાર ભણી ખીણમાં ઝંપલાવે છે. ત્યાં એમને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. આ દિવ્ય પ્રકાશનું દર્શન કવિની સ્વીડનબર્ગી ધર્મશ્રદ્ધાના પરિણામરૂપ છે. તેમની ઈશ્વર સંબંધી બદલાયેલી માન્યતાનું એ પરિણામ છે. તેમની ઈશ્વર સંબંધી ધર્મશ્રદ્ધા બદલાઈ નહોતી ત્યારે ખંડ કાવ્યની અંતિમ પંક્તિ હતી, ક્યહીં ચેતન એક દિશે નહીં. ધર્મશ્રદ્ધા બદલાતા પંક્તિમાં ફેરફાર થયો, ક્યહીં અચેતન એક દિશે નહીં. આ પંક્તિના ફેરફારથી સમગ્ર કાવ્યની અર્થછાયા બદલાઈ ગઈ. કાંતની સર્જન શક્તિ તેમજ કાવ્ય સામર્થ્યનું આ જ્વલંત ઉદાહરણ છે. ચક્રવાક યુગલની બીજી દુનિયાની ખોજ સફળ થાય છે. સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય જ જણાવા લાગે છે. આ રચનામાં ભાવાનુકૂળ છંદો વિધાન થયું છે, જે નોંધનીય છે. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાય જશે કેવી સંધ્યા આજ એ મધ્ય આજની. કે પ્રસરી રહી એટલે કે ફેલાઈ રહી છે. ચોપાસ એટલે કે ચારે બાજુ, શાખાઓ એટલે કે ડાળીઓ, શૈલરાજની એટલે કે પર્વતની શાખાઓ એટલે કે અહીં ડાળી નહીં પણ ચારે બાજુ પર્વત જે છે એ ફેલાયેલો છે. ન જણાય એટલે કે ખબર નથી. જશે કેવી સંધ્યા એ મધ્ય આજની, કે આજની સંધ્યા છે એ કેવી જશે. સરિતાના જલ કૃષ્ણ જરા થયા. સરિતા એટલે કે નદી, નદીના જલ એટલે પાણી, નદીના પાણી કૃષ્ણ જરા થયા એટલે કે થોડા કાળા પડી, એટલે કે હવે અંધારું થવાની તૈયારીમાં છે. કિરણ સૂર્ય તણા શિખરે ગયા, કે સૂર્યના જે કિરણ હતા એ તણા શિખરે ગયા. શિખર એટલે પર્વત ઉપર ઊંચા થઈ ગયા છે. સભય નાથ પ્રિયા હૃદય ધરે. સભય એટલે કે ભય સાથે, નાથ પ્રિયા એટલે કે જે ચક્રવાક અહીં પક્ષી યુગલની વાત કરવામાં આવી છે, તો નાથને પ્રિયા હૃદય ધરે એટલે કે પોતાના હૃદય સાથે ચાંપે છે. વિરહ સંભલ આકુલતા કરે, કે વિરહ એટલે કે જુદાઈ. હવે એમને ખબર છે કે હવે જ્યારે અંધારું થવાનું છે ત્યારે બંનેને એકબીજાથી જુદા થવાનું છે, એટલે એનો વિરહ છે, એનું દુઃખ છે, એની આકુળતા થાય છે. ઝાંખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષા કાલે જલદી જલના હોય જાણે તરંગ. કે ઝાંખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ,
કે વર્ષા કાલે જલ્દી જલના હોય જાણે તરંગ એટલે કે ઝાંખાભૂરા ગીરી, ગીરી એટલે કે પર્વત ઉપરના એકથી એક શૃંગ એટલે કે એક એક ટોચ જે છે, વર્ષા કાલે એટલે કે વરસાદની સમયની, જલ્દી જલના હોય જાણે તરંગ કે વરસાદની જાણે કે તરંગ કેમ ન હોય, પાસે સામે તમ પ્રસરતા એક ઉદગ્રીવ જોઈ કે પાસે સામે કે સામે જુઓ તો તમ પ્રસરતા, તમ એટલે કે અંધકાર, અંધકાર પ્રસરતા એક ઉદગ્રીવ જોઈ એટલે કે એક પક્ષી જે છે એ ઉદગ્રીવ એટલે કે ઊંચી ડોક કરીને જોઈ છે. ભીરુશ્યામાં પણ નયનમાં આવતું અશ્રુ લોહી કે ભીરુશ્યામાં એટલે કે એની ચક્રવાકી જે છે પક્ષી છે એ પણ નયનમાં આવતું અશ્રુ લોહી એટલે કે આંખમાં, એની આંખમાં પણ આંસુ આવે છે કે એમના પ્રિયતમથી જુદા થવાનું આંસુ એમની આંખમાં પણ આવે છે. વિહગ યુગ્મ કિશોર રસગ્ન એ રસમહિજ પરસ્પર મગ્ન એ કે વિહગ યુગ્મ કિશોર રસગ્ન એ રસમહિજ પરસ્પર મગ્ન, એનો કહેવાનો અર્થ એવો થાય છે કે તેઓ બંને એકબીજામાં જ મગ્ન થયા છે, એકબીજામાં જ રચ્યા પચ્યા રહ્યા છે. નિભૃત અત્ર અહર્નિશ આવતું રમણ આચરવા મન ભાવતું કે નિભૃત એટલે કે ભય વગર, અત્ર એટલે અહીં, અહર્નિશ આવતું, અહર્નિશ એટલે કે દિવસ રાતે આવતું, રમણ આચરવા મન ભાવતું એટલે કે ને ક્રીડા કરવાનું સતત એમને મન થાય છે. ઊંચે બેસી રવિ ઉદયને જેહ સાથે વિલોકે કે ઊંચે બેસીને રવિ ઉદયને એટલે કે સૂર્યોદયને જેહ સાથે વિલોકે એટલે કે બંને સાથે મળીને જુએ છે. ઘેલા જેવા જેવા ક્ષણ સ્મૃતિ થતાં જે દિશે હર્ષ શોકે કે ઘેલા જેવા ક્ષણ સ્મૃતિ થતાં જે દિશે હર્ષ શોકે કે પ્રણય રસમાં એનું જે ઘેલા થઈ જાય છે, એકબીજામાં પરોવાઈ જાય છે, તો એ ક્ષણ સ્મૃતિમાં એટલે કે એક ક્ષણ માટે જે દિશે હર્ષ શોકે એટલે કે ને શું દેખાય છે કે હર્ષ શોકે એટલે કે હર્ષ અને શોક અહીં બે શબ્દો સાથે છે, એટલે હર્ષ એટલે ખુશ થવું અને શોક એટલે દુઃખ, તો જાણે એક ક્ષણમાં તે વિહળની સ્મૃતિ થતાં તે વિવળ થઈ જાય છે. ઘાટા ભીના વિટપ પર એ ત્યાં નિહારે સુવર્ણ, ઘાટા ભીના વિટપ એટલે કે ઘટ ભીની ડાળીઓ છે, તો ઘટ ભીની ડાળીઓ પર ત્યાં નિહારે સુવર્ણ કે જાણે કે તેઓ સોના માણેક જડ્યા હોય એમ માણિક્યોથી ગ્રથિત સરખા રમ્ય જ્યાં થાય પર્ણ એટલે કે ત્યાં રમ્ય થતા એવા માણેક જેવા પાંદડાને એ જુએ છે. કે ઊંચે બેસી રવિ ઉદયને જેહ સાથે વિલોકે કે ઊંચે બેસીને રવિ ઉદયને એટલે કે સૂર્યોદયને જેહ સાથે વિલોકે એટલે કે બંને સાથે મળીને વિલોકે એટલે જુએ છે. ઘેલા જેવા એટલે કે ઘેલા થતાં, ક્ષણ સ્મૃતિ થતાં એટલે કે થોડે ક્ષણ સ્મૃતિ થતાં એટલે કે યાદ આવતા, જે દિશે હર્ષ શોકે એટલે કે વિરહની સ્મૃતિ થતાં તેઓ વિવળ થઈ જાય છે. ઘાટા ભીના વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ કે ઘાટા ભીના વિટપ પર એટલે કે ઘાટા ભીના એટલે કે ઘટ ભીની ડાળીઓ પર ત્યાં નિહાળે સુવર્ણ, સુવર્ણ એટલે કે સોના, માણિક્ય એટલે માણેક કે ઘટ ભીની ડાળીઓ પર સોના માણેક ગ્રથિત સરખા એટલે કે જડ્યા હોય, રમ્ય જ્યાં એટલે કે રમ્ય થયા હોય, થાય પર્ણ એટલે કે થતા પાંદડા જુએ છે. હરિત નીલ સુદૂર વનસ્થલી કે હરિત એટલે કે લીલી લીલી, સુદૂર વનસ્થલી એટલે કે કુંજાળ વનસ્થલી એટલે કે લીલા લીલા વનમાં પર મળી સુકુમાર મૃગો રમે, પર મળી એટલે કે મળીને, સુકુમાર એટલે કે સુકુમાર, મૃગો રમે એટલે કે મૃગો એટલે હરણા રમે છે, કે વનમાં સુકુમાર હરણા રમે છે. ઉપવનો તરી સંવૃત આવલી, ઉપવનો એટલે કે ઉપવનોથી તણી સંવૃત આવલી એટલે કે આચ્છાદિત હારમાળામાં પ્રવેશવા માટે મહી જવા પ્રણય તરુણો ભૂમે એટલે કે આ પ્રણય તરુણો ફરે છે, કે ઉપવનોથી જે ઘેરાયેલી હારમાળા છે એમાં પ્રવેશવા માટે આ પ્રણય તરુણો ફરે છે. નાના નાના ક્યાંય સૂચી સરો કે ક્યાંક નાના નાના સૂચી એટલે કે નિર્મળ ચોખ્ખા, સૂચી એટલે નિર્મળ ચોખ્ખા, સરો એટલે કે સરોવરોને કચ્છ ઉતાન રમ્ય એટલે કે જ્યાં કચ્છ ઉતાન રમ્ય એટલે કે પાણી જ્યાં છે. સ્નેહે જોવા થકી ઉપજતી ભાવના કંઈક અગમ્ય કે સ્નેહથી જોવાની ઉપજતી ભાવના ક્યાંક અગમ્ય એટલે કે સ્નેહથી જોવાની અગમ્ય ભાવના જાગે છે.
આઘું આઘું મુદિત રવનું, આઘું આઘું એટલે દૂર દૂર, મુદિત રવનું એટલે કે મુદિત એટલે અહીં આનંદિત, આનંદિત રવનું ચિત્ર સંગીત થાય એટલે કે ચિત્ર સંગીત થાય છે. શાનો ક્યાંથી કંઈક નિરસ્તો મિષ્ટ આમોડવાય, કે શાનો ક્યાંથી કંઈક નિરસ્તો એટલે કે ક્યાંક મીઠો, ક્યાંક નીતરતો, મિષ્ટ એટલે મીઠો, આમોદ વાય એટલે કે સુગંધિત વાયુ વાય છે. અસર સુંદર અદ્ભુત રંગની, કે આ સુંદર અદ્ભુત રંગની અસરથી શકલ સૃષ્ટિ નવીન ખરે બની એટલે કે આખી સૃષ્ટિ છે એ ખરેખર નવીન બની છે. રવિ મરીચી બધે હિમને હરે, કે રવિ મરીચી એટલે કે સૂર્યના કિરણો બધે હિમને હરે એટલે કે ચારે બાજુ હિમ એટલે કે બરફની ઠંડી દૂર કરે છે. ગહનમાં તદનંતર ઉતરે, ગહનમાં એટલે કે તે પછી તે ઊંડે ઊંડે ઉતરે છે. શાખાઓમાં તરુવર તરી ચક્રવાકી છુપાટી, કે વૃક્ષની શાખાઓમાં તરુવર તરી ચક્રવાકી એટલે કે જે ચક્રવાકી છે જે પક્ષીણી છે એ છુપાતી એટલે કે છુપાઈ જાય છે. શોધી કાઢે દૈત નયનો જોઈને હૃષ્ટ થાતી, કે શોધી કાઢે દૈત નયનો એટલે કે તેને આ જે દૈત નયનો છે એટલે કે તેમને આ છુપાયેલી ચક્રવાકીને ચક્રવાક શોધી કાઢે છે. જોઈને હૃષ્ટ થાતી એટલે કે ચક્રવાક તેને જોઈને પ્રસન્ન થાય છે. ચંચુ ચંચુ મહી લઈ પછી પક્ષને પક્ષમાં લે એટલે કે એકબીજાની ચાંચમાં ચાંચ લે છે અને એકબીજાની પાંખમાં પાંખ લે છે. ક્રીડા એવી કંઈ કંઈ કરે મોગધ્યમાં દંપતી તે એટલે કે બંને એકબીજાની ચાંચમાં ચાંચ લે છે, પાંખમાં પાંખ લે છે અને પ્રણયની મુગ્ધાવસ્થામાં દંપતી કેટલી ક્રીડાઓ કરે છે. સુયુત બે ચરણો ઠકી ઉડતા, કે સુયુત એટલે કે સારી રીતે જોડાયેલા બે ચરણો ઠકી ઉડતા, કે પાંખો તો એકબીજામાં જોડાયેલી છે પણ તેઓ બંને પોતાના પગ વડે જાણે ઉડે છે. પવનથી કંઈ પડતા કંઈક બુડતા, કે પવનથી તે પડે છે અને ડૂબી પણ જાય છે. વિમુખ એકલી નહાતી પ્રિયાશી રે પતિ જય અભિષેક કદી કરે એટલે કે પવનથી પડે છે અને પાણીમાં સરોવરના પાણીમાં તેઓ ડૂબે પણ છે. કે વિમુખ એટલે કે મોં ફેરવીને એકલી નહાતી પ્રિયા શિરે એટલે કે એકલી પ્રિયા એટલે કે ચક્રવાકી નાય છે તો એના શિરે એટલે કે એના માથા ઉપર પતિ જય અભિષેક કદી કરે એટલે કે એનો પતિ જે છે ચક્રવાક છે એના મસ્તક ઉપર જળનો અભિષેક કરે છે. કાંઠે બેસી નજર કરતા આત્મછાયા જણાય, કે કાંઠે બેસી નજર કરતા એટલે કે કાંઠે બેસી નજર કરતા આત્મછાયા જણાય એટલે કે જળમાં પોતાનું પ્રતિબિંબ દેખાય છે. બીજાની ત્યાં પ્રતિકૃતિ ભણી એક દ્રષ્ટિ તણાય, કે બીજાની પ્રતિકૃતિ પર એની નજર જાય છે એટલે કે એકબીજાને જુએ છે પાણીમાં. પૂરા અંગો નહીં કંઈ દિશે પ્રેમ તો તોય વાગે એટલે કે એકબીજાના પૂરા અંગ દેખાતા નથી પાણીમાં છતાં પણ એમનો પ્રેમ વધે છે. અને જોતા જોતા મુખ અવળનું ગાઢ આશ્લેષ સાધે, કે જોતા જોતા મુખ અવળનું એટલે કે એકબીજાનું મુખ જોતા જોતા તેઓ ગાઢ આશ્લેષ સાધે એટલે કે ગાઢ આલિંગનમાં એકબીજાને લે છે. પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ જતી નથી, સમયનું લવ ભાન રહે નહીં, અવધિ અંકુશ સ્નેહ સહે નહીં, કે પ્રણયની તૃપ્તિ થતી નથી એટલે કે પ્રણય કરે છે, પ્રણય ક્રીડા કરે છે છતાં એમને સંતોષ થતો નથી. પ્રણયની અભિલાષ જતી નથી એટલે કે પ્રણય કરવાથી અભિલાષા પણ ઓછી થતી નથી. સમયનું લવ ભાન રહે નહીં કે બંનેને સમયનું ભાન પણ રહેતું નથી. અવધિ અંકુશ સ્નેહ સહે નહીં, અવધિ એટલે કે સમયની મર્યાદા જે છે સ્નેહ સહે નહીં એટલે કે સ્નેહ સહન કરી શકતો નથી. અહીં આ કાવ્યનો એક ભાગ પૂર્ણ થાય છે. હવે પછી આપણે બીજા ભાગમાં જોઈશું.